ભાવેશની જોડીઓ મારી મેલડી જોડી પોઈસીલાલ પાડી ના જાય તારો ભાગ રાખને રાખને ભાવેશના અનિલની જોડીમાં કોઈ મેરી દુશ્મન છેતરી ના જાય પારનો વાયરો ભાઈ ના જાય શબાના ઠાકોર દરેક નો મજા આ વેળા છે ભાઈ દરેક નો મારા દેવના નામ આપીશું હે બહુ ભક્તો પાવળીઓ બેસો ઠાકોર ગમે ગોમના મારા દેવના આ વેળા છે ભાઈ મારી આવતી કાળુ રાવણની માતાના ભગવાન ખમાતીશું તે આ વેળા છે ભાઈ હું રાવણ દેવનાથની માતા છું મારા ગોગાના મારા શિકોતર મારા ભગવાનના સૌથી ખમા કહેવા આવી છું તો છે બાવળું તમારું બેઠ્યાનું અત્યારે આ જાગરણ કર્યાનું પંડમ રહે આવું મારી કાળુ હીરાની માતાના રોમ બોલું છું બાવળું બાવળું નહીં કોઈ જોડો વિચાર્યું મોટી જાતર હોય તો જવી મારો ધંધો નથી હાથા ભાવનો ટવકો હોય અને ગરીબ ના ને હડે ઓટો અમારું મારું કાળું હીરાની દરેક નો મજા છે ભાઈ મજા મારી ગાય કુમાશી બેન દીકરીએ મજા જેવા હાથા નો વિધિ હાથા ભાગથી વણાય તમે હશો એવું છે ભવળું દરેક નો મારો ભગવાન મારો બાર બીજનો ધણી દરેક ના હાલ છે બીજું તમારી પેઢીની પુનઈ છે તો 100% ભગવાન કોઈ વાતે ઘટવા નહીં દે હું દેરું ગમે તેવું જબરું છું તમારી પેઢીની પુનઈ નબળી છે તો તમારા મારા દેવના વકડા નહીં મળી શું પૂછો તે તારે વેળાય છે ભાઈ આટલા આવી છું મકર જાતો જાતિ ગુતા ભણની મેલડીમાં આ પથારીએ ધોવા આવી છું પછી બાવળું આવી છું અને આઈને જાય 12 મહિને પાછી આવી એવું પુરાવાની નાજુક મારું ગુતા ભણની મેલડીનું નામ છે રાનિયા સ્વભાવે હી છે હું માતા ધૃતિ છું આવતી સાલ પાછી આવી છે રાનિયા સ્વભાષણ ના ધૃત મારું કાળું રાવણની માતાનું નામ છે અનિંદાળો છે ભાવળો 12 મહિનાનો દાડો આવો અને 2026 ની સાલ હોય આ છે ભાઈ છે ભાવળો પબ્લિક ખમાત મુ કાળુની માતા હોય નથી આ આવું મળ લેવાનું આવો મારા મેલ લઈને રામ બોલું છું એ વધાવો ભગવાન આલ છે દીવાના રોમ રાજી હોય અને મારું બોલેલું આખે 100 વર્ષે બદલાતું નહીં હોય ભાવળો ખમાન મજાનું મોઢું હતો આ ગોગો રાજી છે શિકોતર રાજી અત્યારે મારા મેલડીના ભગવાન છે ભાવળો રાજી તમારા ઘેર બેઠી તો ઈ છો મુને રાવણના ઘેર બેઠી તો ઈ છો હું દેહની માતા મેલડી એક છું તમારા વસ્તીના વાડા જેવા નોખા છે મારા દેવના છે ભાવળો કોઈ નોખા નથી એટલો 5 વર્ષનો છોકરો ધૂણો તો હું માતા એવડી છું 80 વર્ષનો ડોહો ધૂણવા બેઠો તો હું માતા એવડી છું ભુવા નાના મોટા હોય હું દેરું નાના મોટું નહીં એટલે ભુવાની કિંમત કરવાની જરૂર નહીં મારા દેવની કિંમત કરજો કોઈ દાડો ભેટીએ થાકલો આવવાનું તો મારું ઉજ્જૈનની માતાનું વેણસર તે વધાવો બોલીશું આ વધાવા મારા તપસી ભૂલા નહીં પડતા હોય મારો પોકરણનો વીર કહેતો હોય છે વકડા નાના ભૂત મારું ગુટા ભોળની માતાનું વેણસર પછી બહુ મજા મોટિયાળો તમને મજા કોઈ આઈને ઘેર જતું રહ્યું હોય મને મજા શું પૂછવું કે જેનું આયા જેનું હતું એવું ધોવાય લો ધાવો આવશો સ્વભાવવાળો એટલો આ કોક તમારી પેઢીની પુનઈ છે કોક મારા દેવના લેખ દાજા છે તારા લાઈટો જજી શું લગાવતા વસ્તી હોય નો બેઠે લતાર મારી વેળા છે કોલ છે
જોયું તમને મજા વિનોદ વિક્રમ મારા દેવના ભગવાન ખમા કૃષિ પાવડ્યું તમારા ડેકલો મજા એ નાના મેમનું જે બન્યું છે એ જ બોલીશું એમને માર્કેટમાં કોઈ જણો ગાયો નહીં આ ધનકવાડા મેં તને પૂછાણે આવી હતી એના ઘેર આવી હતી ખબર નહીં સાચું હજી સાચું છે ને ઈંદડો સ્વભાવડો વેળા હવની રૂબળી આવે સરતી આવે પણ મેં બંગલા વાળા જોઈને બંગલાની મહેમાન ગતિ મેં મેલડી નહીં કરેલી કોઈ દાડો જીંદડો વયના ઘેર આવી ઈંદડો ઓમના પરિવારે કોકળો રૂમાલો બોજીન પાટણ કે વદોળી હે જતો ચમ ભુવા આવે છે ભુવન ભાડું આલવું પડશે આ તું એટલે એવું કીધું કે પૈસા ના હોય ચિંતા કરશો નહીં દાગીના મેલીને તમે મારા ભુવા નાલો હું મેલડી આવી હોય તો સ્વભાવડો લૂંટવા નહીં નીકળેલી આજ વેળા ડૂબળી છે કાલ મારો તપસી હારી લાવશે આવું બોલીને જીતું ને ભાઈ હા એટલે કોકનો લૂંટ્યો નહીં કોઈના દાગીના વેચાઈને મેં ધંધા નહીં કર્યો છે ભાવવાળો ઈ લઈને ધૂણું છું અત્યારે કોઈ માનવા તૈયાર નહીં કે ભુવા હારું બધું બનાવવા જ બોલતા હશે પણ ધણીની આજે કબૂલ વાત હોય તો જ ધૂણું નક નહીં ધૂણતી એટલે છે ભાવવાળો હવનો જ હકો આવો સુખ આવો દુઃખ આવો ચડતી પડતી ભગવાનના ઘરની આબાની છે એટલો કંઢિયાનું કરેલું હોય ને કોઈ વાત નોકડા ના મળ્યા હોય તો મારો ભગવાન ઘટતું છે ને મેળવી દે હું મારા મેલડીના રોમ બોલું છું હા છે ભાવડો કોઈ દાડો મારા ગરીબનું વતડું રોતું તમે સોનું રાખો તમારું રોવાડું જ મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે તે મજા અચ્છા ભાઈ એવું કહેતી છું હું અત્યારે ઉગતા ભણની માતા છું કદાચ વેળા હશે કોળ હશે ઠાકોરો કદાચ તમારા કર્મમાં દેરું લખણું તમે મને પૂજો છો એક દાડાની વેળાએ આ ગામમાં સંત બાપજી હતા ને એ બોલે ગાડી ગોમ એટલે એમ જ હોય બીજી વાત નથી એમના પાસે દેરો હતો ને કોક હતું તારે ને કોઈ એમને કોઈ થતું નહીં તો અત્યારે તમારા ત્રણ ઘેર મજા હાથ ઘેર મજા તમારા હો ઘર હોય તો હું કાળુ રાવણની માતા કમાકું છું તમે ઓમાં બે ને ચારેક ત્રણે અવસર આદર્યો એમને હવાઈ મજા મારા વાપર્યું છે હવાયું નાલું મારું નામ મેલડી નહીં આવું હું તમારા મઢની માતા બોલું છું અત્યારે પછી છે ભાવાળું આજા ગોગાના હોય ત્યારે તમે હવન કર્યો મારી જાતર કરી એટલે મજૂરી મોણો ન કરવાની રળવાનું મારો દેવનો છે મોણો ના કમાવાથી પેટ ભરાય દેવના રળવા ઉતરવાથી હાથ ભેટ્યું છે ભાવાળો તરઈ આવતા 12 મહિનાની વેળા આવો અને આજ લાખ વાપર્યા હોય આવતી સાલ તમારો જીવ એમ કે ના ઈ દાડા લાખ વાપર્યા 3 લાખ થઈ તો વાપરી નખવાથી આવી વેળા હોય હું મેલડી બોલી હતી અત્યારે એવું કહેતી છું કોઈનું છે ભવાળો મોડવો હોય મોડવો ગોણું ગાવા બેઠા ને એટલે ગોડા કહેવું ખમાનો મોડવો હોય એટલે ખમા કહીશ પણ અત્યારે બીજું કોઈ કહેતી નહીં હું માતા મેલડી એવું બોલતી છું આ ભુવાજી વધારવા આલું મારો વિશ્વાસ તમારો માનવીનો મારી શ્રદ્ધા સ્વભાવવાળો એમને બધા જમાનો છે કોઈ માનવા તૈયાર છે નહીં તો ભાઈ કોકો બિહારો શિકોતર બિહારી મેલડી બિહારી એવાયના દેરાના ભગવાન રાજી પણ વહીથી ગોમના ગુંદરે જવું તૈણ ઘરે કેવો હરિય ગોતી લેબડે ઓટો ના મારું કાળું રાવણની માતા મેલડીનું વેણ સતાવે શું કહું કે વહીથી જૂના ઘેર જતી રહું ગામમાં જવું લેબડે ઓટો ના મારું મેલડી માતાનું વેણ છે આજે સભા બેઠી જાય જગ્યા નહીં સારી લાગતી અત્યારે જગ્યા છે ભવડું સારી નહીં લાગતી એ ઓટો મારો તો કેવું લાગે ગવાવર કોઈ સજ નહીં હોય હા આવું લાગતું હોય તમારું ઘર મેં નહીં ભાડ્યું આવું હું કાળુની બત્રીસી મેલડી હોય ધૂણવા આવીશું અને અહીંયાથી જેટલા અહીંયાથી ડગલું ભરીને બહાર જાય એ ધાર્યું કરી કે અહીંયા રહી કશું ખાવા ન ભાડે આવું હું કાળું રાવણની માતા કહેવા આવીશું સભાવાળું તો ઠાકોર હું ગરીબની માતા આવીશું પછી અત્યારે જમાનો છે કે વસ્તી શું કરવાથી વાયરલ થાય અત્યારે તમે મીડિયામાં બધે જોયું છો અમુક એવું કીધું ભુવાજી તમે અમારી ઠાકોર સમાજનો વિરોધ કર્યો કીધું શી વાત કર્યો ગયા
ચોય ઠાકોર સમાજનો વિરોધ બી નહીં કર્યો, કોઈ નહીં કર્યો, કોઈ માતા નહીં કર્યો સ્વભાવવાળું. કોઈનું નામ નહીં લીધું તો અત્યારે એવો કાળા કુકવાસી કર્યો મને. હા તમે ભૂવો ગોડો તો તમારો વિરોધ કરે ને. આજે મારો અવસર હોય તો 75% તમારી વસ્તી મારા ઘેર મારું હાથો હશે, એટલે એવો કોઈ ભૂવો ગોડો નહીં. એટલે સ્વભાવવાળું એ તો આખું જોવે ને ખબર હોય કે આ શું છે ઈ. આ તો અમુક એક કટકો જોયો હોય અમને એવું હોય કે અમારો વિરોધ કર્યો. એટલે બધાની બુદ્ધિ હરખી હોય ને આ પોસ વગળી હરખી નહીં. જમવા બેસો ને ભેળી કરો એટલે પોત હરખી થઈ. એટલે સ્વભાવવાળો જોયા વિચાર્યા વગર કોઈ જવાબે ન લાય તારે. અને હવે તો એનું શું થાય એ નક્કી નહીં, અમારું શું થાય એ વિચાર કરો. અત્યારે જમાનો હાર્યો છે. હા સ્વભાવવાળો આ વેળાએ છે ભાઈ ભગવાન મજા કે છે હું કાળુની બત્રીસીની માતા કો છું. તો હવાર દાડો પૂછો તેલ ફૂલ ની વેળા થાય મારી તેલ ફૂલ નો સમય પતી જાય મારા તેલ ફૂલ અલઈ જોઈ. તમે બે હાથે આલો 1000 હાથે ભગવાન ના ચોપડા લાલા ખાઈ દઉં મારું મોટા ભગવાનની માતાનું વેણ છે. તમે હવા રૂપિયો વાપર્યો હોય ભગવાન ના ચોપડા હવા લાખ ના લેખે લખાઈ દઈશ. આથી હવાર દાડો કે તેલ ફૂલ ની વેળા પતી જાય તમને નોણું જડ રૂપિયો જડક લાખ જડી તમારા કરમ ની વાત. કિલોણાની સાલ 2017 ની હોય તો આવતા 12 મહિના થઈ એટલી ઘણ મજા મજા ને મજા. અને આવતા 12 મહિને આવું એટલે ઉબકા વાળું દેરું ભૂમકાઈ ગોતી પાછી ના વળું મારું રાવણ ની માતા મેલડી મેળે સજો. એ ઉબકાની વાત પૂરી ના પાડું મારું ઉગતા ભોળની મેલડી નું વેણ છે. અને 12 મહિના મેં દેરે રચાય એવું ના બનાવું તો સ્વભાવવાળું મારું મેલડી નું જ હું મટી જા. જગકોડાના મેમનું ગોમે ગોમથી શિકોતર મેલડીએ બહુસરનું મેમાં આયુષ નથી હવાયું હે ડાળે મારો દેવનો મોઢવો છો. કોઈ આયેલું ફેલ નહીં જાય રાતનું જાગરણનું પરિણામ ફેલ થહ નહીં મનું પરિણામ ભગવાન આલશે. જેનો જેનો ભીનો વરતો છે એવું પારો કાળિયો ઠાકર પૂરું કરશો. આવતો આનો આ દાડો આવશે પાછો મારો જગન આવશે. મારી ગાયના ખોળાની ભૂખનો ભાજી દીધો મારી ઉગતા ભોળની મેલડીનું વેણ છે. વધાવો બના વધારે બોલું તો હારી લાગુ નહીં. તો ભાઈ કોઈનો રમે વાટ જોરાઈ હોય તો જવાબ આલજો. મેલડી આવી છું કુદરત ના ઘરના લેખ નો લખું તો મારું મેલડી નું વેણ છે. શું વાત છે લખો તો ખબર પડે. વિડી પાડો તમારી કુવાસી છે જ્યાં ગમ ફૂલ હાર જ આવે. કેટલો વર્ષ થયો? એમના ઘર ધણી હોય હાજર હોય તો પૂછજો મારું સધીનું. મારું સધીનું ઠકોણું ચો બદલ્યું એવું કયો ના હું કાળોની 32 માતા છું. શ્રીફળ મારું સધીનું શિયાળીએ મૂચેલું તું